ચંદ્ર રોહિણીને વધારે પડતું સન્માન આપે છે, તેથી બીજા કોઈને તકલીફ ન થઈ. રોહિણીની જે બહેનો હતી એને ઈર્ષા પ્રગટ થઈ કે જેટલું રોહિણીને સન્માન મળે છે તેટલું સન્માન અમને મળતું નથી. બહેનો બહેનો ઈર્ષા કરવા લાગી છે અને ઈર્ષાને કારણે પરિવારમાં ઝઘડાઓ શરૂ થયા છે. ચંદ્ર સમજાવે શા માટે ઝઘડો કરો, શાંતિથી રહો, આશ્રમમાં કઈ વસ્તુની કમી છે. અત્રિ અનસૂયાને ખબર પડી. અત્રિ અનસૂયાજી કહે છે આ સાધુનો આશ્રમ છે, આ પ્રેમથી રહો, શા માટે ઝઘડો કરો છો? પણ કોઈની કોઈ વાત માનવા માટે આજે કોઈ તૈયાર નથી. બહેનો બહેનો ઝઘડવા લાગી અને ઝઘડાનું કારણ ધન સંપત્તિ જમીન જાગીર નહીં, ઝઘડાનું કારણ ઈર્ષા હતી. અને જે પરિવારમાં ઈર્ષાનું સામ્રાજ્ય પ્રગટ થાય ત્યાંથી એ પરિવારના સામ્રાજ્યનો અસ્ત થઈ જાય છે. ભાઈ ભાઈ વચ્ચે ઈર્ષા, બહેનો બહેનો વચ્ચે ઈર્ષા, સમાજમાં ઈર્ષા, પરિવારમાં ઈર્ષા, કમિટીમાં ઈર્ષા, સમજો એનો વિકાસ અટકી જાય છે. આ દુનિયામાં માણસ માટે ભયંકરમાં ભયંકર કોઈ રોગ હોય તો આ ઈર્ષા છે. ઈર્ષા કરવાથી રૂપ, બળ, જ્ઞાન, બુદ્ધિ, વિદ્યા એ બધું નાશ પામે છે. આપણે જેની ઈર્ષા કરીએ છીએ ને એને ખબર એ નથી કે આ માણસ આપણે ઈર્ષા કરે છે, પણ નુકસાન કોને જાય? જે ઈર્ષા કરે છે તેને જ. ઈર્ષા કરનારો માણસ અંદરથી સળગે છે. ઈર્ષા કરનાર માણસનું જીવન ખોખલા કાષ્ટ જેવું થઈ જાય છે. જેમ ઉધઈની લાકડાના અંદરથી કોરી ખાય તેમ ઈર્ષા આપણને જ કોરી ખાય છે. સુખી થવા માટે બાહ્ય પરિબળો જરૂરી હોય કે ન હોય, પણ આંતરિક પરિબળોની સમજણ બહુ જરૂરી છે. ચંદ્ર સમજાવે, અત્રિ સમજાવે, કોઈને કોઈ વાત માનવા માટે તૈયાર નથી. અંતે ઈર્ષાના કારણે 26 ભેગી થઈને પોતાના પિતાની પાસે જાય છે. પિતાજી, ચંદ્ર રોહિણીને બહુ સન્માન આપે છે, જેટલું રોહિણીને સન્માન આપે એટલું અમને સન્માન મળતું નથી. પણ માણસે જરૂર એટલું જીવનમાં યાદ રાખવું જોઈએ, દરેક માણસની યોગ્યતા પ્રમાણે તેને સન્માન મળતું હોય છે. અને ક્યારેય આપણી યોગ્યતાથી ઓછું સન્માન મળે તો જીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવે, પણ આપણી યોગ્યતા કરતાં વધારે જ્યારે સન્માન મળી જાય છે ત્યારે જીવનમાં મોટો ખતરો હોય છે. વિદ્વાનો તો એમ કહે કે સન્માનની આશા રાખવી એ જ માણસની મોટી મૂર્ખતા છે. કયું સન્માન વળે? કોનું સન્માન? દક્ષ ચંદ્રની પાસે આવે છે અને કહે છે, ચંદ્ર, તમે જેટલું સન્માન રોહિણીને આપો એટલું સન્માન દરેકને આપો. આ તમારો વ્યવહાર છે ને, નરક પ્રદમી રીતમ, નરકમાં પડવાની રીત છે. આ તમારો વ્યવહાર તમારા માટે દુઃખનું કારણ બની જશે. ચંદ્ર, સમાન વ્યવહાર, સમાન દ્રષ્ટિ, હૃદયમાં ક્ષમા નામનો ભાવ, તેને માન મળે, સન્માન મળે, સુખ મળે, શાંતિ મળે છે. તમારો જે વર્તાવ છે, તમારું જે વર્તન છે, વર્તન વિષમ તવેન, આ તમારું વર્તન, તમારો વર્તાવ બદલો, બાકી દુઃખી થાઓ તમે. અને તમારો જન્મ તો કેટલા ઉજળા કુળમાં થયો છે. અત્રિ મહારાજનું કેટલું સન્માન છે, અનસૂયાનું કેટલું માન છે. ઉજળા કુળમાં તમારો જન્મ થયો છે અને તમે જો આવો વ્યવહાર કરશો તો તમારા માટે કલંક બની જશે, તમારા માટે દુઃખનું કારણ બની જશે. આમ દક્ષ હાથ જોડીને ચંદ્રને સમજાવે છે. અને દક્ષ એ પણ કહેવા માંગે છે, ક્યારેય આપણી દીકરીઓ સાસરે ગઈ હોય અને ફરિયાદ કરે તો સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આ દક્ષે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. નહીતર દક્ષ ન કહી શકે ચંદ્ર મારા જેવા કોઈ માથા ભારે માણસ નથી, એમ હું મહાન સત્તાધીશ છું, મારી દીકરીનો સરખી રીતે રાખજો. પણ નહીં, હાથ જોડીને પ્રેમથી સમજાવવાનો પ્રયાસ કર્યો છે. સમાન વ્યવહાર, સારો વ્યવહાર કરો. આ વ્યવહાર તમારા માટે દુઃખનું કારણ બની જશે.
અને વડીલ કોને કહેવાય? વડીલ તેને કહેવાય કે પરિવારમાં જેટલા સભ્યો હોય એમના પર સમાન દ્રષ્ટિ હોય, હૃદયમાં ક્ષમા નામનો ભાવ હોય. આને વડીલના બિરુદ મળે છે. જેની ઉંમર 60, 70 કે 80 વર્ષની હોય એને કહેવાય વડીલ નથી કહેવાતા. ઉંમર બહુ વધી ગઈ હોય તેને ડોહો કહેવાય, ભાભો કહેવાય. પણ વડીલના બિરુદ તો તેને જ મળે છે કે ઘરના જેટલા સભ્યોને પર સમાન દ્રષ્ટિ. તમારે 4 દીકરા તો 4 દીકરા પર તમારી સમાન દ્રષ્ટિ હોવી જોઈએ. તમારી 4 પુત્રવધુ હોય તો 4 પુત્રવધુ ઉપર તમારી સમાન દ્રષ્ટિ હોવી જોઈએ. પણ વડીલો દુઃખી તેથી થાય કે આ મોટીના પક્ષમાં રહે ને કે નાનીના પક્ષમાં અથવા મધ્યના. એકના પક્ષમાં તમે જાઓ છો ત્યારે પક્ષપાત ઉભો થાય છે અને પરિવારમાં વિખવાદ ઉભા થાય છે. દરેકને સમાન સન્માન, દરેકને સમાન પ્રેમ, સમાન માન. આ દક્ષ બહુ સરસ રીતે સમજાવે છે. ચંદ્રે પણ કહ્યું ભલે પિતાજી હું ધ્યાન આપીશ. દક્ષ સમજાવીને જતા રહ્યા છે. તો પણ આ પરિવારની અંદર અશાંતિ, કારણ કે ઈર્ષા જેના હૃદયમાં, જેના પરિવારમાં ઈર્ષા પ્રગટ થાય જડ મૂળમાંથી ખાલી થઈ જાય છે. કેન્સર કરતા પણ ભયંકરમાં ભયંકર રોગ આ દુનિયાનો કોઈ જો હોય તો ઈર્ષા છે. અને મોટો સાગર જેવડો માણસ હોય તો પણ તેમાં ઈર્ષા તો હોય જ. ભલે દેખાવા ન દે પણ તેના નાકના ટેરવા ઉપરથી ખબર પડી જાય કે આ માણસમાં થોડી ઘણી ઈર્ષા તો છે જ. તો પણ ઝઘડા, કંકાસ, કજિયા ફરીવાર ભેગી થઈ 26 અને પિતાજીની પાસે ગઈ. પિતાજી તમે ચંદ્રને સમજાવ્યા પણ વ્યવહારમાં કઈ ફેર ન પડ્યો. આપ જરા આવો. હવે દક્ષ ફરીવાર આવે છે ને કહે છે ચંદ્ર તમે તમારો સ્વભાવ ના બદલ્યો. માણસે સમય સંજોગો છે ને પોતાના સ્વભાવમાં બદલાવ લાવવો જોઈએ. પણ માણસનું દુર્ભાગ્ય એ છે ગામ બદલે, દેશ બદલે, કપડા બદલે, ઘર બદલે, પણ માણસ પોતાનો સ્વભાવ બદલવા માટે તૈયાર નથી થતો. દક્ષ કહે છે ચંદ્ર તમે મારી વાત માની નહીં. મેં તમને કેટલી વાર સમજાવ્યા તેટલું નહીં, પ્રાર્થનાઓ પણ કરી, તમે મારી વાત ન સ્વીકારી. પુત્રીઓની વાતમાં આવીને હવે દક્ષ બોલે છે ચંદ્ર સાંભળો તમે, તમને ક્ષય રોગ થાય. દક્ષના મુખમાંથી શબ્દો નીકળી ગયા ચંદ્ર તમને ક્ષય રોગ થાય. અને એ અત્રિ પુત્ર ચંદ્રને દક્ષના શ્રાપને કારણે ક્ષય રોગ થયો છે, તેજહીન થયો, જીર્ણ થયો છે. 26 પુત્રીઓ પોતાના પિતા દક્ષને કહેવા લાગે છે પિતાજી આ શું કર્યું તમે? અમે તમને સમજાવવાનું કહ્યું તો શ્રાપ આપવાની ક્યાં વાત કરી હતી? તમે તો ચંદ્રને શ્રાપ આપી અમારા દુઃખમાં વધારો કર્યો. નિયમ પણ એવો છે દુઃખ વહેંચવાથી વધે જ. તેથી જ્યારે દુઃખના દિવસો હોય ત્યારે એકલા ભગવાનનું ભજન કરો, પ્રાર્થના કરો, દિવસો વિતાવો. દુઃખમાં જેટલા માણસોને ભાગીદાર બનાવો એટલું દુઃખનું રૂપ મોટું થાય. સુખમાં સૌને ભાગીદાર બનાવો, કારણ કે સુખ પણ વહેંચવાથી વધે, દુઃખ પણ વહેંચવાથી વધે. અને જીવનમાં એક વસ્તુ ખૂબ યાદ રાખવી, હિમાલય પહાડ જેવું દુઃખ અંતે તો બરફના પહાડ જેવું હોય છે, ધીમેથી પીગળી જશે. થોડું ધૈર્ય રાખો, થોડું સહન શક્તિ કેળવો, થોડું સમયની રાહ જુઓ. દુઃખમાં વ્યાકુળ થવાની જરૂર નથી. અને જીવનમાં દુઃખની અનુભૂતિ ન થાય તો સુખનો તમે આનંદ કેવી રીતે માણી શકો છો? અને જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે જેની તેની સામે આહુડા નહીં પાડવાના. માણસો જેની તેની સામે રોયા કરે છે. જ્યારે તમે સામેના માણસ સામે આંસુડા પાડો ને ત્યારે એમની દ્રષ્ટિમાં આપણે બહુ નાના દેખાય છે. પહેલા દિવસે પણ મેં લગભગ કહ્યું હતું કે કોઈની સામે આંસુ નહીં પાડવા. आपके मुख पर मुस्कुराहट है तो दुनिया आपके साथ है, वरना आंसुओं की जगह तो आंख में भी नहीं है. અને આંસુઓના પ્રતિબિંબ દેખાય એવા ક્યાં દુનિયામાં દર્પણ હોય છે? આંસુઓના પ્રતિબિંબ દેખાય એવા ક્યાં દર્પણ હોય છે? અને કહ્યા વગર સવળું સમજે એવા ક્યાં દુનિયામાં સગપણ હોય છે? તેથી શા માટે આંસુ પાડવા જોઈએ આપણે? જેટલા માણસોની સામે આંસુ પાડતા રહો
એટલું એની દ્રષ્ટિમાં આપણે નાના દેખાતા રહીએ છીએ. 26 પુત્રીઓ કહેવા લાગી, પિતાજી આ શું કર્યું? તમે સમજાવવાની વાત કરી હતી, તમે તો શ્રાપ આપી, અમારા દુઃખમાં વૃદ્ધિ કરી. દક્ષને પણ એમ થયું કે અરે મેં ખોટું કર્યું, મારા શ્રાપ આપવાની જરૂર નહીં હતી, મારે સમજાવવાની જરૂર હતી. ત્યારે દક્ષ 2-3 વસ્તુ બહુ સરસ બોલ્યા છે. દક્ષ એમ કહે છે, આવેગમાં, આવેશમાં, લાગણીમાં અને ક્રોધમાં માણસે કોઈ નિર્ણય ન લેવો. આવી અવસ્થામાં જ્યારે નિર્ણયો લેવામાં આવે છે એ નિર્ણય તદ્દન જડમૂળમાંથી જૂઠા હોય છે. આવેગ, આવેશ, અતિ લાગણી કોઈ ઉપર થઈ જાય, ક્રોધ આવે, કોઈ નિર્ણય નહીં, અનિર્ણય રહો. 2 વસ્તુ ખૂબ ધ્યાન રાખવી. ક્રોધમાં કોઈ નિર્ણય ન લેવો અને બહુ ખુશ થઈ જાવ ને ત્યારે કોઈને વચન ના આપવું. એ બંને સમયે આપણે માર ખાઈ જાય છે. ઘણી વાર આપણી બહુ ખુશી વ્યક્ત થઈ તો આપણે કોઈને વચન આપી દેતા હોય છે. અતિ ખુશ થાવ ત્યારે કોઈને વચન ના આપો અને ક્રોધમાં કોઈ નિર્ણય નહીં લો. આજ આ ચંદ્રને ક્ષય રોગ થયો છે. અત્રિ અનસૂયાને જાણ થઈ, મહાત્માઓને ખબર પડે કે ચંદ્રને ક્ષય રોગ થયો. બ્રહ્માજીની પાસે ગયા અને કહ્યું, પિતામહ બ્રહ્મા, અત્રિ પુત્ર ચંદ્રને ક્ષય રોગ થયો. એક સારો માણસ, સમાજનો સેવક, આપ કહો ચંદ્ર માટે શું કરીએ તો તેને ક્ષય રોગમાંથી મુક્તિ મળે? ત્યારે બ્રહ્માજીએ કહ્યું, મહાત્માઓ, આપ ચંદ્રને જેને કહો પ્રભાસ તીર્થમાં જાય, સાગર કિનારે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે. માટીમાંથી જે લિંગ બનાવવામાં આવે તેને પાર્થેશ્વર મહાદેવ કહેવાય છે. કહો 6 માસમાં 10 કરોડ મૃત્યુંજય મંત્રના જાપ કરે, ચંદ્રને ક્ષય રોગમાંથી મુક્તિ મળશે. બ્રહ્માની વાત લઈને મહાત્માઓ ચંદ્રની પાસે આવે છે અને કહ્યું, ચંદ્ર ત્રિપુત્ર, તમને ક્ષય રોગ થયો છે. અમે તમારા માટે બ્રહ્માજી પાસે ગયા હતા અને બ્રહ્માજી એમ કહ્યું કે તમે ક્ષય રોગમાંથી મુક્તિ મેળવવા માટે તમે પ્રભાસ તીર્થમાં જાઓ. પ્રભાસ તીર્થમાં જાય, સાગર કિનારે બેસી માટીના લિંગની પૂજા કરો, જેને પાર્થેશ્વર મહાદેવ કહેવાય, ચંદ્ર. અને બ્રહ્માજીએ કહ્યું છે કે 6 માસમાં 10 કરોડ મૃત્યુંજય મંત્રના જાપ કરો, તમને ક્ષય રોગમાંથી મુક્તિ મળશે. ચંદ્રને વાત ગમી. મહાત્માઓ, પ્રભાસ તીર્થમાં હું જાઉં, પાર્થેશ્વર મહાદેવની પૂજા કરું, પરંતુ મહાત્માઓ મને એક પ્રશ્નનો જવાબ આપો આપ, કે 6 માસમાં 10 કરોડ મૃત્યુંજય મંત્ર હું કેવી રીતે કરી શકું? એ મારાથી કેવી રીતે થઈ શકે? ત્યારે મહાત્માઓ નિર્ણય આપે છે કે ચંદ્ર, આ જગતનો કોઈ પણ માનવ 6 માસમાં 10 કરોડ મૃત્યુંજય મંત્ર ના કરી શકે તો તેના માટે મારે શું કરવું જોઈએ? ત્યારે મહાત્માઓએ કહ્યું, ચંદ્ર, અમે તમારી સાથે જોડાઈએ, અમે તમારા માટે પ્રભાસ તીર્થમાં આવીએ અને પ્રભાસ તીર્થમાં આવી તમારા માટે અમે મૃત્યુંજય મંત્રના જાપ કરીએ. અને જે અમે મૃત્યુંજય મંત્રના જાપ કરીએ ને એ સંકલ્પ કરીને એ મંત્રો અમે તમને અર્પણ કરીએ. ચંદ્રને વાત બહુ ગમી. સારું, મહાત્માઓ અને અસંખ્ય મહાત્માઓ ચંદ્રની સાથે જોડાય છે. અને એક વસ્તુ ખૂબ યાદ રાખવી, આપણે કોઈના કાર્યમાં જોડાણા હોય ને તો આપણા કાર્યમાં કોઈ જોડાય છે. આપણે કોઈ સમાજનું કામ કર્યું તો સમાજના માણસો આપણું કામ કરવા માટે પ્રેરિત થાય. હવે આપણે કોઈ સેવા કાર્યમાં જોડાણા ન હોય, કોઈની સેવામાં ન ગયા હોય, કોઈને મદદ ન કરી હોય, કોઈ સમૂહમાં ન હોય, કોઈ કમિટીમાં ન હોય, કોઈ સમાજમાં ન હોય, અને એટલું યાદ રાખો, જો આપણે કોઈની સ્મશાન યાત્રામાં ન ગયા હોય ને તો આપણે મરીએ ને ત્યારે 4 જણા દાડિયા કરવા પડે, કારણ કે આપણે કોઈનામાં ગયા નથી. અને ઘણા માણસો આવા મરે છે કે તેને કાંધિયા પણ મળતા નથી, કારણ કે એ માણસ કોઈનામાં ગયો જ નથી. નોય કોઈ સ્મશાન યાત્રામાં ગયો,
ન કોઈના સુખ દુઃખમાં ભાગીદાર બન્યો, ન કોઈ પ્રભુ કાર્ય કે કોઈ પણ કાર્યો તમે જોડાણો છો. તેથી માણસની જરૂર પડે છે. ઘણા માણસોને બે ફદિયા મળી જાય ને તેમ બોલે મારે કોને જરૂર છે? અરે જીવતા માણસને જરૂર પડે, મર્યા પછી પણ 4 જણાની જરૂર પડે, અને પેલો અગ્નિ ઉપાડવાવાળો જરૂર પડે છે. તેથી માણસની જરૂર પડે છે. તેથી માણસ તરીકે જીવવું, માણસોની સાથે જીવવું ને માણસ માટે જીવવું, એને જીવન કહેવાય છે. આ રજનીભાઈની વાત આપણને બહુ ગમી. મને રાજુભાઈ પંકજભાઈ અરુણભાઈએ વાત કરેલી કે આ માણસની એક વિશેષતા છે. કોઈ પણનું મૃત્યુ થાય આ માણસ સેવામાં દોડી જાય છે. આ તો મારી પાસે સમય નહીં, બાકી શિવ મહાપુરાણમાં ભગવાન શંકરનો ગૃહ અવતાર છે, એમાં આ બધું વર્ણન છે. કોઈની શમશાન યાત્રામાં જોડાવાનું કેટલું પુણ્ય, એવી બધી વાતો કરી છે. કોઈને અગ્નિ સંસ્કાર માટે લાકડાનું દાન કરવાનું કેટલું પુણ્ય છે, શમશાનમાં ઈંટો મૂકવાનું કેટલું પુણ્ય છે, એ બધું શિવપુરાણમાં છે. અને આ સેવા અઘરામઘરી સેવા છે જે રજનીભાઈ કરી રહ્યા છે. ભગવાન આવા માણસોને પોતાના દૂત તરીકે મોકલતા હોય છે. જા ભાઈ, ધરતી પર તારું આવું કામ છે, તારે કરવાનું છે. બાકી તો કોઈ દીકરાના લગ્ન થતા ને વરઘોડો હોય તો આમંત્રણ ન હોય તો ફટાકડા ફોડતો હોય. એ તો બધું સહેલું છે ને. તેથી માણસ તરીકે જીવીએ, માણસ માટે જીવીએ અને માણસની સાથે જીવીએ. હમણાં હું પન્નામાં ગયો હતો ને તો મને એક વસ્તુ બહુ ગમી. પન્નામાં દેશની અંદર આપણા માણસો બધા ફેરીનું કામ કરે છે. બહુ ફેરી બધી વસ્તુ વેચવા જાય, ગામડે 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 એમ ફેરીનું કામ કરે. અને તે દેશ એટલો બધો ભયંકર કે બહેનો મને એમ કહેતી હતી કે બાપુ અમારા ઘરવાળા ફેરી કરવા સવારમાં નીકળે, એ સાંજે પાછા ઘરે આવે ને ત્યારે એમ માનીએ કે આવ્યા. એટલી બધું ડર, એટલી બધી ભય, છતાં પણ આપણા માણસો એ દેશમાં પ્રગતિ કરે છે. પછી મેં એમને કહ્યું કે ક્યારેય કોઈ આપણા ભાઈઓને તકલીફ થઈ હોય આ પન્નામાં શહેર કે આજુબાજુના ગામડામાં, તો તમે શું કરો? એમાં એક કોન્ટેક્ટ નંબર એ લોકોએ રાખેલો છે. એ નંબર ઉપર કરે એટલે દરેક આપણો ગુજરાતી એના 1000 કામ છોડી અને હાજર થઈ જાય. આ સંગઠન બળ. તેથી મારી એક સાધુ તરીકે આપ સૌને પ્રાર્થના છે, એક વિનંતી, કોઈ સંપ્રદાયના નામથી, કોઈ ભગવાનના નામથી, કોઈ દેવના નામથી તમારું સંગઠન વિખાય નહીં, તેની કાળજી રાખજો. તમે સંગઠિત રહેજો, તમે સૌ ભેગા રહેજો, ભેગા મળીને રહેજો. તમારી ટીમ દિન પ્રતિદિન મોટી થવી જોઈએ, તમારી ટીમનું બળ મજબૂત થવું જોઈએ. ચંદ્રએ જો સૌની સેવા કરી તો મહાત્માઓ તેની સાથે જોડાણા છે. આ ચંદ્રએ કોઈની સેવા ન કરી હોત, આજે ક્ષય રોગ એને થયો હોત તો કોણ પડખે ઉભો રહે છે? કોઈને પડખે ઉભા રહે. તેથી મારા ભાઈઓ બહેનો સૌને મારી પ્રાર્થના છે, જેમ કથા નિમિત્તે આજે એટલી મોટી સંખ્યામાં તમે ભેગા થયા છો, એમ ફરી પાછા કોઈ ઉત્સવ નામે કોઈને કોઈ કારણે આવી રીતે ભેગા થતા રહેજો. ભેગા થઈ સારો વિચાર, સારી વસ્તુ, સમાજના હિત માટે, આ ધરતીના હિત માટે, આના લોકોને પણ આપણે સદુપયોગી બનીએ. હું જ્યારે માર્ગમાં આવતો હતો ત્યારે રાજુભાઈને હું કહેતો હતો કે હવે કોઈ બીજું મંદિર ન બને તેની કાળજી રાખજો. એમ મંદિરો ઘણા થયા છે, હવે એવી એક હોસ્પિટલ બનાવો અહીંયા કે આપણા માણસોને લાભ મળે અને આ સ્થાનિક આફ્રિકન માણસોને લાભ મળે અને સેવાની મહેક ફેલાય, એવી એક યોજના કરો. મંદિરો આપણી પાસે ઘણા થયા છે, મંદિરો બહુ થઈ ગયા આપણી પાસે. હવે પૂજારી નથી મળતા, એટલા મંદિરો થયા છે. એ હું સાધુ છું, મંદિરનો વિરોધ નથી કરતો, પણ એક પ્રયાસ કરું છું કે મંદિરની જરૂર કરતા આ વિસ્તારની અંદર એક સરસ આ સોમનાથ મહાદેવના નામથી સુંદર હોસ્પિટલ બને, જેની અંદર આપણા ગુજરાતી, ભારતીય અને આના સ્થાનિક માણસોને ખૂબ લાભ મળે અને મહેકી ઉઠે. અને આઈનો જે મેન તમારા રાજા હોય કે પ્રધાન જે હોય એ પણ એમ કહી ઉઠે કે વાહ ગુજરાતી, વાહ ગુજરાતી.
સેવાનો લાભ મળે સૌને. આજે મહાત્માઓ ચંદ્ર સાથે જોડાય છે ભાઈ. તેથી મને અહીંયા આવ્યા પછી આ વસ્તુનો ખૂબ આનંદ થયો. રજનીભાઈ, તમારી જે આ સેવા છે એ તમારી સેવાને હું સાધુ તરીકે દિલથી બિરદાવું છું, હૃદયથી બિરદાવું છું. મને બહુ ગમ્યું અને ભગવાનને ખૂબ પ્રાર્થના કરું છું કે ભગવાન તમને આવી સેવા કરવાની, મારો સોમનાથ તમને અઢળક શક્તિ આપે, એવી શંકર ભગવાનને દિલથી અને હૃદયથી પ્રાર્થના કરું છું. અને તમારું ટીમ વર્ક મજબૂત બને. તો આજે ચંદ્ર અને અસંખ્ય મહાત્માઓ પ્રભાસ તીર્થમાં આવે છે ભાઈ. આ તો આમ કથાને લગતી વાત હતી એટલે વાત મેં છેડી દીધી. આમાં કોઈ એવું ન સમજતા કે મેં સ્પેશિયલ એમના વખાણ કર્યા. આપ સૌ પણ આવી રીતે સંગઠિત રહેજો તેવી પ્રાર્થના છે. સાગર કિનારે પાર્થેશ્વર મહાદેવની સ્થાપના કરે છે. માટીનું લિંગ બનાવે સુંદર મજાનું, અને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવા માટે તીર્થોનું આહવાન કરે છે. ખબર ને, આપણે જયારે પૂજામાં બેઠા હોય તો કોઈ દેવની કે ભગવાનની પૂજા કરવી ને તો ત્રાંબણનો જળનો લોટો હોય, એમાં બ્રાહ્મણો સંકલ્પ કરાવે ને કે બધા તીર્થો આમાં આવો, અમારે ભગવાનની સેવા કરવી છે. એ જ રીતે ભગવાન પાર્થેશ્વરની પૂજા કરી છે. સાગર કિનારે પ્રભાસ તીર્થમાં મહાત્માઓ અને ચંદ્ર મૃત્યુંજય મંત્રનો જાપ કરે છે. પ્રાતકાલેથી લઈ સંધ્યા સમય સુધી અને સાંજે સંકલ્પ કરી આ બધા જ મૃત્યુંજય મંત્રના જાપ ચંદ્રને અર્પણ કરે છે. એક દિવસ ગયો, 2 દિવસ, એમ કરતા કરતા 1 મહિનો, 2 ને 3 ને 4 5 6 માસ પૂર્ણ થયા છે. મહાત્માઓએ ભેગા મળીને 10 કરોડ મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન પૂરું કર્યું છે. પૂરું પ્રભાસ તીર્થ મૃત્યુંજય મંત્રથી ગુંજી ઉઠ્યું ભાઈ. સાગરની લહેરોમાં મૃત્યુંજય મંત્રનો અવાજ ગુંજવા લાગ્યો છે. સાગરના જલકર્ણની અંદર મૃત્યુંજય મંત્ર. હવે એક ભૂમિ પર 10 કરોડ મૃત્યુંજય મંત્રના જાપ થાય, એ ભૂમિનો કેટલો પ્રભાવ વધે છે. મહાત્માઓના મુખમાંથી, સાગરની લહેરોમાંથી મૃત્યુંજય મંત્ર ગુંજે છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને. ભગવાન સોમનાથનું સાનિધ્ય છે. પવિત્ર 3 માસ છે. શિવ મહાપણ ભગવાનની ઉપસ્થિતિ છે. હે ચંદ્ર, હે ભદ્ર, મનસાયત સમીપ, તમારી સામે હું પ્રગટ થયો. તમારા મનમાં જે કામના હોય માગો માગો માગો, પ્રસન્ન હમ. મહાદેવ બોલે છે, વરમ વૃક્ષમ ભદ્રમ તે મનસા યત સમીપ સ્થિતં પ્રસન્નોહમ શશી સર્વં દાસ્યે વરમ ઉત્તમમ સર્વં દાસ્યે વરમ ઉત્તમમ. ચંદ્ર કહે, મહાદેવ હું જાણું છું બાબા, યદિ પ્રસન્નો દેવેશ કિમ સાધ્ય ભવેન મમ. ચંદ્ર બહુ સરસ બોલ્યા છે. મહાદેવજીને એમ કહ્યું કે મહાદેવ હું જાણું છું, તમારું જયારે દર્શન થાય છે ને મહાદેવ, ત્યારે માગવું નથી પડતું. હું જાણું છું, આપના દર્શન માત્રથી આ ભુવનમાં બધી વસ્તુ મારા માટે ઉપલબ્ધ બને છે. મહાદેવ હું જાણું છું, માગે ને આપે એને તો દેવ કહેવાય છે. મહાદેવ આ જગત તમને દેવ નથી કહેતો, આ જગત તમને મહાદેવ કહે. શા માટે? કારણ કે માગે ને આપે તેને દેવ કહ્યા છે. મહાદેવ તમને મહાદેવ તેટલા માટે કહીએ છીએ કે તમે માગ્યા વગર ભક્તોની ઝોલી ભરી દો છો.
એવા મહાદેવ તમે છો. હું જાણું છું મહાદેવ યદિ પ્રસન્નો દેવેશ, હે દેવોના દેવ મહાદેવ, આપની પાસે માગવાની જરૂર નથી રહેતી. મહાદેવ યોગ્યતા પ્રમાણે આપે તેને દેવ કહેવાય છે, પણ તમે તો ભક્તની યોગ્યતા ન હોય ને તો પણ તેને આપો છો. તેથી તો તમે દેવાધિદેવ મહાદેવ છો. આ શબ્દો કોણ બોલ્યો છે? ચંદ્ર બોલ્યા છે. હે મહાદેવ યદિ પ્રસન્નો દેવેશ કિમ સાધ્યે ભવેન મમ તથાપિ મે શરીરસ્ય ક્ષયં વાર્ય શંકર ક્ષયં વાર્ય શંકર. એ મહાદેવ તથાપિ મેં શરીરસ્ય, હું શરીરથી ક્ષય રોગી છું. મહાદેવ બસ એક કૃપા મારા પર કરો કે મને જે ક્ષય રોગ થયો છે એ રોગમાંથી મને છુટકારો મળે, આ રોગમાંથી મને મહાદેવ મુક્તિ મળે. ભગવાન મહાદેવ કહે છે, ચંદ્ર તમને જે ક્ષય રોગ થયો છે એ તમને દક્ષનો શ્રાપ લાગ્યો છે. ચંદ્ર કોઈની હાય લાગે, કોઈની બદદુઆ લાગે અને જે દુઃખો ઊભા થાય એ દુઃખમાંથી હું મુક્ત ન કરી શકું. ચંદ્ર તમને ક્ષય રોગમાંથી હું મુક્ત નહીં કરી શકું. ભગવાન મહાદેવ ચંદ્રને ના કહી છે. દુનિયાના દરેક દુઃખોમાંથી મુક્ત આપનારો શંકર છે, છતાં પણ મહાદેવજી એ સમયે કહ્યું છે કે કોઈની હાય લાગી જાય, કોઈનો નિસાસો લાગી જાય, કોઈની બદદુઆ લાગી જાય અને એ જે દુઃખો ઊભા થાય અને એ દુઃખમાંથી શંકર કહે હું પણ મુક્ત ન કરી શકું. તેથી આ વસ્તુને આપણે ગ્રહણ કરવાની છે. ભલે જીવન યાત્રામાં કોઈનો આશીર્વાદ ન લઈ શકો, કોઈ જરૂર નથી, પણ કોઈને હદ બે હદ સુધી દુઃખી ન કરવું કે માણસની આપણને હાય લાગી જાય. થોડું જતું કરો. જતું કરે તેનું કાંઈ નથી જતું, અને જતું નથી કરતો તેનું બધું જતું. કોઈની પણ હાય ન લાગે, કોઈનો નિસાસો ન લાગે, તેની જીવન યાત્રામાં ખૂબ કાળજી રાખજો. આશીર્વાદ ન લઈ શકીએ કોઈ જરૂર નથી, પણ કોઈને હાય તો લાગવી જ ન જોઈએ. કોઈની પાસેથી પૈસા લેવાના હોય તો બે હદ સુધી તેને દુઃખી ન કરીએ કે એ માણસ આત્મહત્યા કરવાનો વિચાર કરવા લાગે, એ માણસ મોતને ઘાટ ઉતરી જાય. ઘણીવાર એવી ઉઘરાણી કરતા હોય માણસ કે પેલો માણસ આપી ન શકે ત્યારે માણસ આત્મહત્યા કરી લેતો હોય છે. અને વાત ભૂલી જાવ પેલા કરી દઉં કે પરમાત્માના દરબારનો મોટામાં મોટો કોઈ ગુનો હોય ને તો આત્મહત્યા છે. અને કોઈને આત્મહત્યા તરફ કરવા તરફ મજબૂર કરવો એ ગુનો ભગવાન કોઈ દી માફ નથી કરતા. આપણા મહાત્મા હોય તો એમ કહ્યું કે આત્મહત્યાનો વિચાર કરવા માત્રથી 100 ગાયોની કતલ કરવાનું પાપ લાગે છે. તેથી ક્યારે દુઃખ પડે, ક્યારે કરજો થઈ જાય, જીવનમાં કોઈ ભૂલ થઈ જાય તો આત્મહત્યા કરવી તો નહીં, આત્મહત્યા કરવાનો વિચાર પણ ન કરો. જીવન જીવવા માટે છે. શા માટે આત્મહત્યા? કોઈનો કરજો થઈ જાય દેવાય જશે, કોઈ જીવનમાં ભૂલ થઈ જાય, માણસ છે ભૂલ કરે, એમાં આત્મહત્યા કરવાની શું જરૂર છે? એકવાર જીવી લ્યો તમે. અને આ દુનિયામાં કોઈ તમને બંદૂક નથી મારી દેતો. જીવો તમે જીવો. ઘણી વાર કોઈ ભાઈઓ આત્મહત્યા કરતા હોય, કોઈ બહેનો આત્મહત્યા કરતી હોય, પણ હું બહુ ભરોસાથી કહું છું કે આત્મહત્યા કોણ કરે? જેના જીવનમાં આધ્યાત્મિક બળ નથી. આત્મહત્યા કોણ કરે? જેનામાં સત્સંગ નથી. પણ હું દિલથી કહીશું કે જેનામાં ભરપૂર સત્સંગ હોય ને એ આત્મહત્યા તો ન કરે, આત્મહત્યાનો વિચાર પણ ન કરે. એ આ સત્સંગ છે ભાઈ, એ ભગવાનનું ભજન છે. માણસ છે ભાઈ દુઃખ પડે, માણસ છે ભાઈ ભૂલ થાય, માણસ છે ધંધો ખોટમાં જાય, માણસ છે કરજો થઈ જાય, દેવાય જશે. ભગવાન મહાદેવે કહ્યું છે કે હું તને દુઃખમાંથી મુક્ત ન કરું, કારણ કે તને દક્ષની હાય લાગી છે. પરંતુ મહાદેવે એક વાત બહુ સરસ કરી, ચંદ્ર મને જગત આખો હર 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 મહાદેવના નામથી પોકારે છે, તેથી તને જે ક્ષય રોગની પીડા થઈ, પીડાને હું હરી લઈશ.
તને ક્ષયરોગ સારો નહીં થાય, પણ જે પીડા વેદના, એ વેદનાનું હું હરી લઈશ, પીડા હરી લઈશ. તને ક્ષયરોગની કોઈ પીડા નહીં થાય, પીડા રહિત તને ક્ષયરોગ રહેશે. બીજું વરદાન હું તને એ આપું છું કે આ તારો ક્ષયરોગ 15 દિવસ માટે વધી જશે, 15 દિવસ માટે આ રોગ તારો ઘટી જશે. અને સાંભળ ચંદ્ર, 30 દિવસમાં એક દિવસ તું પૂર્ણ તંદુરસ્ત રહીશ, 16 કળાએ તું ખીલેલો રહીશ. ભગવાન શંકરે કહ્યું છે, ચંદ્ર સાંભળો, એક પક્ષમાં તમારી કલા ખીલેલી રહે, બીજા પક્ષમાં તમારી કલા ક્ષીણ થઈ છે. શંકર ભગવાન ખુદ બોલે છે, હે ચંદ્ર, પક્ષે ક્ષીયતામ ચંદ્ર કલા તે ચ દિને દિને પુનશ્ચ વર્ધતામ પક્ષે સા કલા ચ નિરંતર. એક પક્ષમાં તમારી કલા નિરંતર વૃદ્ધિ પામે. હવે મહાદેવજી એક શ્રેષ્ઠ વરદાન આપે છે. ચંદ્ર, પહેલું વરદાન, તમને ક્ષય રોગની પીડા નહીં થાય. બીજું વરદાન, 15 દિવસ રોગની વૃદ્ધિ, 15 દિવસ રોગ ખતમ થઈ જશે. 30 દિવસમાં એક દિવસ તમે તંદુરસ્ત રહેશો. પરંતુ હે ચંદ્ર, હવે મહત્વની વાત સાંભળો. તમે જ્યારે તમે પૂર્ણ કલાએ ખીલેલા હો, તમે પૂર્ણ તંદુરસ્ત હો, ત્યારે હું તમારી બાજુમાં નહીં ઉભો રહું, પણ હું તમને વચન આપું છું કે તમે એકદમ ક્ષીણ થઈ જશો, પૂર્ણ બીમાર પડી જશો. ત્યારે હું દુનિયામાં, બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ પણ હોઉં, ચંદ્ર તમારી બાજુમાં આવીને ઉભો રહીશ. તેથી ભગવાન મહાદેવ પોતાના ભાલમાં પૂર્ણિમાના ચંદ્રને ધારણ નથી કરતા, બીમાર ચંદ્રને ધારણ કરે છે. શિશુ ચંદ્ર, કિશોર ચંદ્ર, બાલચંદ્ર, ચંદ્રમૌલી. મહાદેવના કપાળમાં બીમાર ચંદ્ર છે, પૂર્ણિમાનો ચંદ્ર નથી, એ બીમાર છે. જેને આપણે શિશુ ચંદ્ર પણ કહીએ, શિશુ એટલે બાળક, કિશોર ચંદ્ર પણ કહીએ છીએ, બાલચંદ્ર છે. શંકરના ભાલમાં ચંદ્ર છે. આપણે બીજનું દર્શન કરીએ છીએ, તો બીજનું દર્શન શા માટે કરીએ? આપણે દરેક મહિનાની બીજનું દર્શન કરીએ. આપણે બીજનું દર્શન તેટલા માટે કરીએ છીએ કે બીજનું દર્શન કરવાથી એ સમયે ભગવાન મહાદેવની ત્યાં ઉપસ્થિતિ હોય છે. તેથી એ શંકરનું દર્શન છે. મહાદેવના ભાલમાં એ સમયે બીજ હોય છે. શંકર ભગવાન પૂરા બ્રહ્માંડમાંથી એ સમયે ત્યાં ઉપસ્થિત રહે છે. ચંદ્રને વચન આપેલું છે કે જ્યારે તમે અતિ ક્ષણ એકદમ ક્ષય થઈ જશો, બીમાર, ત્યારે હું તમારી બાજુમાં ઉભો રહીશ. તેથી મહાદેવના ભાલમાં એ બીમાર ચંદ્ર છે, એ કિશોર ચંદ્ર છે. ચંદ્ર મહાદેવને કહે છે. દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ, ઋષિમુનિઓ ભગવાન શિવની સ્તુતિ કરે છે. અને આ શ્લોક ભુવનના દેવતાઓના મુખમાંથી, ચંદ્રના મુખમાંથી, ઋષિમુનિઓના મુખમાંથી પ્રભાસ તીર્થમાં સાગર કિનારા શ્લોક બોલાય છે. અને મહાદેવની સ્તુતિ છે. પવિત્ર શ્રાવણ મહિનો છે. દેવ દેવ મહાદેવ પરમેશં નમોસ્તુતે ઉમયા સહિત શંભો સ્વામી નત્ર સ્થિરો ભાવ. મહાદેવનું નામ છે સ્વામી. દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ, કોઈ પણ દેવી દેવતાઓ જ્યારે શંકર ભગવાનને પ્રાર્થના કરે છે ત્યારે સ્વામી શબ્દ બોલે છે. સ્વામી શબ્દ શિવ સંબંધી શબ્દ છે. દેવતાઓ કહે છે સ્વામી નત્ર સ્થિરો ભાવ. દેવતાઓએ, ચંદ્ર, ઋષિમુનિઓ કહ્યું, મહાદેવ, ઉમૈયા સાથે મહાદેવ આપનું તેજોમય સ્વરૂપે સ્થિર કરો. અને દેવતાઓને ચંદ્રની પ્રાર્થનાથી ભગવાન મહાદેવજી સાગર કિનારે પ્રભાસ તીર્થમાં સુંદર પોતાનું તેજોમય સ્વરૂપ સ્થિર કરે છે. શા માટે? ચંદ્રની કીર્તિ માટે, પ્રભાસ તીર્થનો મહિમા વૃદ્ધિ માટે ભગવાન શંકર ત્યાં સ્થિર થાય છે. અને સૂત પુરાણી બોલે છે, પ્રસન્ન દેવાનાં ક્ષેત્ર મહાત્મય હેતવે
ચંદ્રસ્ય યશસે તત્ર નામ્ના ચંદ્રસ્ય શંકર નામ્ના ચંદ્રસ્ય શંકર. ચંદ્રના નામથી ભગવાન મહાદેવ નામના ચંદ્રસ્ય, ચંદ્રની કીર્તિ માટે, એના યશ માટે ભગવાન મહાદેવ ચંદ્રના નામથી સ્વયંભૂલિંગ સ્વરૂપે પ્રગટ થાય છે અને તે શિવલિંગનું નામ છે સોમેશ્વરસ્ચ નામના અસિદ્ધિ ખ્યાતો ભુવનમ ત્રયે ક્ષય કુષ્ઠાદિ રોગાણામ નાશકઃ પૂજના દ્વિજા નાશકઃ પૂજના. જે કોઈ સોમેશ્વર મહાદેવનું દર્શન કરે, સોમેશ્વર મહાદેવની પૂજા કરે છે, તેના માટે એમ કહ્યું ક્ષયરોગ કુષ્ઠરોગ આદિ રોગમાંથી તેને મુક્તિની પ્રાપ્તિ થશે. અને જે માનવ ભાવ ભક્તિના આદરપૂર્વક સોમેશ્વર મહાદેવનું દર્શન કરે છે તેની મનકામના પૂર્ણ થશે, અંતે શિવલોકનો તે ભાગીદાર બનશે. ભગવાન વ્યાસ બોલે છે સોમલિંગ નરો દ્રષ્ટવા સર્વ પાપાત પ્રમુચ્યતે લબ્ધયા ફલ મનો અભીષ્ટ મૃત સ્વર્ગ સમીહતે મૃત સ્વર્ગમ સમીહતે. અંતે જગતના સુખને ભોગવી શિવલોકનો તે ભાગીદાર બને. જે કોઈ માનવ સોમેશ્વર મહાદેવનું દર્શન કરે, ભગવાન વ્યાસ એમ કહે છે કે જે કોઈ માનવ સોમેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરે છે, આ કથા જે સાંભળે છે, એમને સોમેશ્વર મહાદેવની યાત્રા, સોમેશ્વર મહાદેવનું દર્શન, પૂજન, અર્ચન કરવાનું ફલ પ્રાપ્ત થશે. જે કોઈ સોમેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેની મનની કામના સોમેશ્વર મહાદેવ પૂર્ણ કરે એવું ભગવાન વ્યાસ અંતિમ શ્લોકમાં વચન આપે છે. શૃણોતિ તદોત્પતિમ શ્રાવ્યે વા પરાન નરઃ સર્વાન કામાન વાપ્નોતિ સર્વ પાપે ક્ષયોચ્યતે સર્વ પાપે તે માનવ જીવનના દરેક પાપોમાંથી મુક્ત બની સર્વ સુખને પ્રાપ્ત કરે. જે કોઈ સોમેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરે છે તો પવિત્ર શ્રાવણ માસ આપણા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રભાસ તીર્થ સોમનાથ મહાદેવની મેં આપને કથા કહી. જે કોઈ આ કથા સાંભળે છે તેની સર્વ કામનાઓની પૂર્તિ કરનારી આ કથા છે. હજી 11 જ્યોતિર્લિંગ બાકી છે. મેં તમને એક જ્યોતિર્લિંગની કથા કહી છે, તો આજની કથાને વિરામ આપું. સોમનાથ મહાદેવનો જયજયકાર કરીએ. બોલીએ સોમનાથ મહાદેવ. 1 મિનિટ ખાલી રાગ ભૈરવી કરી લો, એ વિરામનો રાગ કહેવાય છે. મહાદેવ હરે ભોલેનાથ હરે મહાદેવ હરે ભોલેનાથ હરે જય જય શિવ દીન દયાલ રે જય જય શિવ દીન દયાલ રે મહાદેવ હરે ભોલેનાથ હરે મહાદેવ હરે ભોલેનાથ હરે. બોલીએ સોમનાથ મહાદેવ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આવો આરતીનો પ્રારંભ કરું. ગૌરમ કરુણા અવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ
हृदयारविन्दे भवामि सहितं नमामि त्वमेव माता प्रपिता त्वमेव त्वमेव बन्धु सजगा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे तस्मै श्री गुरुवे नमः पार्वती पतये हर हर महादेव। मंगलम भगवान शंभो।